નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। વડોદરાની અરણી તળાવમાં સર્જાયેલી દુર્ઘટનામાં 13 બાળકો અને 2 ટીચરના મોત। અરણી દુર્ઘટનાને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં 5 વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરતા કોન્ટ્રાક્ટર અને શાળાના સંચાલક ફરાર। શિક્ષક માટે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન ભણતર હોવું જરૂરી છે। ખાનગી કોચિંગ અંગે પણ કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહીં। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વન ધન વિકાસ, વન લક્ષ્મી યોજના, માલિકી યોજના સહિત વન વિભાગની વિવિધ યોજનાકીય લાભોનું કર્યું વિતરણ। નાસાએ સુપરસોનિક પ્લેન બનાવ્યું છે જે અવાજની ઝડપ કરતા 1510 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રવાસ કરી શકે છે। વિદેશના મંદિરમાં મળે છે અખંડ સૌભાગ્ય આપવા વાળું સિંદૂર, જ્યાં થયા હતા ભગવાન રામ અને સીતાના લગ્ન। આમ આદમી પાર્ટીને હરિયાણામાં મોટો ઝટકો, કેજરીવાલે કોંગ્રેસની વધતી નિકટતા વચ્ચે અશોક તન્વરે પાર્ટી છોડી। રામને કાલ્પનિક કહેનારા કપિલ સિબ્બલ બન્યા રામમય, ફારૂક અબ્દુલ્લાએ ગાયું મેરે રામ। ઓસ્ટ્રેલિયામાં 150 એકર જમીનમાં 600 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી ઊંચું રામજી મંદિર બનશે। રામ મંદિરના અભિષેકને લઈને બ્રિટનમાં ભારે ઉત્સાહ, યુકે પણ 22 જાન્યુઆરીએ ઉજવશે દિવાળી। મોરબી જિલ્લામાં હિન્દુ સંગઠનો દ્વારા 22 જાન્યુઆરીએ નોનવેજ ઉપર પ્રતિબંધ મૂકવાની માંગ। બોટાદના ધોરણ 10 SSC અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યા છે। સુરત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રામ મંદિરના 500 વર્ષ જૂના ઇતિહાસને લઈને વિશેષ સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યો। મુસ્લિમ પરિવારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે બનાવ્યા 2500 સિક્કા। આ સિક્કાની એક બાજુ રામ મંદિર અને બીજી બાજુ મોદીજીનું નામ લખ્યું। વિપક્ષના નેતાઓને તોડી પોતાનું ઘર મજબૂત કરશે ભાજપ, લોકસભાની ચૂંટણી પહેલા પાર્ટીનો આ પ્લાન। ગુજરાતમાં કોંગ્રેસ બાદ આપને ઝટકો, 3 ફેબ્રુઆરીએ વધુ એક ધારાસભ્ય વિધિવત રીતે ભાજપમાં જોડાશે। સીએમ ભૂપેન્દ્ર પટેલે 6 નગરો માટે લીધો મહત્વનો નિર્ણય, 10,77,000 રૂપિયા કર્યા મંજૂર। 5 મુખ્ય સુવિધાઓ પર થશે કામ। કેએમસી સંચાલિત શાળાઓમાં યુપીએસસી, જીપીએસસી પ્રાથમિક તૈયારીઓ કરાવશે। પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે 1094 કરોડનું બજેટ કરાયું રજૂ। રાજકોટ શહેરમાં જાહેર સ્થળો કે જ્યાં રોજના સેંકડો લોકોની અવરજવર થતી હોય તેવા સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવાનો આદેશ। અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પોલીસ સતર્ક, જાહેર સ્થળો અને સોશિયલ મીડિયા ઉપર સતત મોનિટરિંગ। ભારતની જેમ ઇઝરાયેલે પણ પાકિસ્તાનમાં ઘૂસીને કરી સર્જિકલ સ્ટ્રાઇક। દેશ અલ અદલ સમૂહના 2 ઠેકાણાને બનાવ્યા નિશાન। દેશના ખેડૂતો માટે માઠા સમાચાર, ખેડૂતો પર ટેક્સ લગાવવાની તૈયારીમાં છે સરકાર, આરબીઆઈએ આપી જાણકારી। ભારતીય વિદ્યાર્થીઓને કેનેડાથી મોહ ભંગ થયો, પરમિટમાં 83% ઘટાડો। હવેથી રાજ્યના પ્રાથમિક શિક્ષકો અને નગરપાલિકાના શિક્ષકોના અવસાન બાદ તેમની લોન અને લોન પરનું વ્યાજ માંડ વહાલ કરાશે। 22 જાન્યુઆરીએ દેશમાં ઉજવાશે ફરી દિવાળી। પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સમગ્ર રાજ્યોમાં જાહેર રજાની કરી છે જાહેરતા। ગુજરાતમાં સરકારી તંત્રની લાપરવાહીથી આદિવાસી વિદ્યાર્થીઓ 1.5 વર્ષથી સ્કોલરશીપથી વંચિત। રાજસ્થાનમાં જૂની પેન્શન યોજનાનું ભવિષ્ય 22 જાન્યુઆરીએ નક્કી કરવામાં આવશે। રામ મંદિર પર પીએમ મોદીએ જાહેર કરી ટપાલ ટિકિટ। 48 પાનાના પુસ્તકમાં 20 દેશોની ટપાલ ટિકિટ।
શહેરના બાળકો ભલે સ્માર્ટફોનનો ઉપયોગ તેમની વિડીયો ગેમ અને ઇન્સ્ટાગ્રામ માટે કરતા હોય, પરંતુ ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ સ્માર્ટફોનનો ઉપયોગ ભણવા માટે કરે છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રહેવાસી રાજીવ શુક્લાએ ફેમસ રેસ્ટોરન્ટમાંથી બારબેક્યુ નેશનલના આઉટલેટથી શાકાહારી ફૂડ ઓર્ડર કરવામાં આવેલા ફૂડમાંથી નીકળ્યો મરેલો ઉંદર. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વિરોધ કરનારા માટે જગતગુરુ રામભદ્રાચાર્યએ મોટું નિવેદન આપ્યું. યોગી સરકારની યુપી ખેડૂતોને મોટી ભેટ, શેરડીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે 50 રૂપિયાનો વધારો કર્યો. ખેડૂતોના ઝડપથી બગડતા કૃષિ ઉત્પાદનોનું પ્લેન દ્વારા કરી શકાશે પરિવહન. ખેડૂતોની આ સમસ્યા દૂર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે પીએમ કિસાન ઉડાન યોજના શરૂ કરવામાં આવી છે. કેનેડામાં વધતી વસ્તીને લઈને આવ્યો છે એક ચોંકાવનારો રિપોર્ટ, ભારતને થશે સૌથી વધુ અસર. ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, શિક્ષણ બોર્ડની મહત્વની જાહેરાત. એપ્રિલ મહિનાથી અમેરિકાના બિઝનેસ વિઝામાં થશે ફેરફાર, ભારતીયોને મળશે તેનો ફાયદો. મોંઘવારી પર અંકુશ મેળવવા માટે મોદી સરકારે વધુ એક મોટું પગલું, ટમેટા, દાળ, ડુંગળી અને લોટ પણ વેચશે. લોકસભાની ચૂંટણી પહેલા આપ અને કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા, પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે સૌનું કર્યું સ્વાગત. ભાવનગર નગર શિક્ષણ સમિતિને હાઈકોર્ટે નોટિસ ફટકારી, યથાવત સ્થિતિ જાળવવા આદેશ કર્યો. પીએમ મોદીના ગામમાં 2800 વર્ષ જૂની વસિયતના અવશેષો મળ્યા, આવો રેકોર્ડ ભારતમાં બીજે ક્યાંય નથી મળ્યો. ગિફ્ટ સિટીમાં શરૂઆત થતાની સાથે જ રસ્તામાં જ ખોટવાઈ ડબલ ડેકર એસટી ઇલેક્ટ્રિક બસ, મુસાફરો પરેશાન. ગીરગઢડા તાલુકાના ધોકડવા ગ્રામ પંચાયતથી ગ્રામજનો ત્રાહિમામ, જન્મ મરણના દાખલા ન કાઢી દેતા આવેદનપત્ર આપ્યું. યુએઈ ફરીથી ગરીબ પાકિસ્તાનને મદદ કરશે, $2 મિલિયન લોન આપવાની શક્યતા, વિદેશ મંત્રાલયે દાવો કર્યો. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ વિશેષ નિષ્ણાતોની ભરતી જાહેર, કરાર આધારિત ઉમેદવારોની કરાશે પસંદગી. હવે નોકરિયાત જ નહીં, ખેડૂતો પણ હવે મેળવી શકશે પેન્શન, સરકાર પોતે આપે છે ગેરંટી. આરબીઆઈ ઈચ્છે છે કે રાજ્યની યુનિવર્સિટીની આવક મર્યાદા 5% નક્કી કરવામાં આવે. ભારત મ્યાનમાર બોર્ડર પર ભારતની ચિંતા વધશે, મ્યાનમારના વિદ્રોહી જૂથે સરહદને અડીને આવેલા શહેર પર કબજો કરવાનો દાવો કર્યો. બિહારના 94,33,000 ગરીબોને 2 લાખ રૂપિયા આપશે સીએમ નીતિશ કુમારની જાહેરાત. હવે ડ્રાઈવરોની આંખોનો નિયમિત તપાસ થશે, નીતિન ગડકરીએ રોડ સેફટી માટે હેલ્થ ચેકઅપ પર ભાર મૂક્યો. પેટ્રોલ અને ડીઝલમાં 10 રૂપિયા સસ્તું થઈ શકે છે, લોકસભાની ચૂંટણી પહેલા મોટી રાહત મળશે. લાલ સમુદ્રમાં હુતી બળવાખોરો દ્વારા હુમલાઓ અટકી રહ્યા નથી, વિશ્વ વેપાર માટે ખતરો, નૂર પરિવહન 600% વધુ મોંઘું. ગુજરાતમાં વન નેશનલ વન ચલણ પ્રોજેક્ટનો પ્રારંભ, હવે વાહન ચાલકો સ્થળ પર જ દંડ ભરી શકશે. ગીરની કેસર કેરી બાદ કચ્છની ખારેકને મળ્યું જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન, જીઆઈ ટેગ મેળવનારું ગુજરાતનું બીજું ફળ. ટ્રાફિકના નિયમો ભંગ કરનારા થઈ જજો સાવધાન, હવે મોબાઈલ પર જ મળશે મેમો.